ઢોલ સંભળાય કણે. હા કાન રાખો એટલે. શું કેવું ચિરાગભાઈ, તમે ઢોલ સાંભળેલો? હા, મેં સાંભળેલો ઢોલ નાનપણમાં હું આવતો ત્યારે. અત્યારે આવ્યા છીએ, હવે આપણે સાંભળે છે એક ભાઈબંધ જોઈએ. કઈ જગ્યા છે કહો ભાઈ? આપણે મીઠા કોઠાનું નાનું રણ એટલે વાછડા દાદાનું મંદિર. હા, જૂનો ઇતિહાસ દાદાનો. અને શાંતિથી નિહાળો બધા. બતાવો. આગળ આવે. બોલો ચિરાગ. ચલો વાછડા દાદા ફરવા રણમાં. બોલો ચિરાગ. ચલો વાછડા દાદા ફરવા રણમાં. જગ્યા તો કહો ચિરાગભાઈ, કઈ જગ્યા છે કહો ભાઈ? આપણે મીઠા કોઠાનું નાનું રણ એટલે વાછડા દાદાનું મંદિર. જૂનો ઇતિહાસ દાદાનો. અને શાંતિથી નિહાળો બધા. આ નવું બને છે ને આગળ? નવું બને. જૂનું મંદિર નવું બને. રહેવાની સુવિધા છે. શું વાત? ખાવા પીવાની સુવિધા બધી. સારું કહેવાય છે કે આટલા બધા. હા, ટોટલ સુવિધા. ટોટલ સુવિધા અહીં મળે ફ્રીમાં. કોઈ રૂપિયો ચાર્જ નહીં. ના બરાબર. ગૌશાળા બી અંદર છે મસ્ત ગાયો માટે. ઘાસચારાનું દાન કરવું હોય તો કાર્યાલય ના બરાબર. દાન બી કરી શકાય. બધાના ફોટા. આ કૂતરાનો ફોટો આ ભાઈએ કૂતરો ખોઈ ગયો હતો. અચ્છા, મોતી. ઘણા વર્ષે પાછો આવ્યો એટલે દાદાને કીધા ફોટો મૂક્યો. બરાબર. મૂકવો તો પડે ને. જો હા, તન્વી, મોતી. ક્યાંના છે? આ રહ્યો ભાઈ? ફોટો. અમદાવાદના હે બતાય છે જો મયુરસિંહ ભલગામનો છોકરો. આ દિલમાલ. આ જો આ કણે છોકરાના થતા ને છોકરા હાલા દાદા. કંબુઈનો હે ભાઈ લ્યો આ કૂતરો ભાઈ. હા. દાદાની ધજા લઈ રહ્યા છે મિત્રો. હવે એવી જગ્યાએ લઈ જઉં છું જ્યાં દાદાના યુદ્ધ થયું હતું ત્યારે ઢોલ વાગતો હતો અને એ ઢોલ અમુક લોકોને સંભળાતો હોય છે. તો આ જ જગ્યા. શું ભાઈને સંભળાય છે કે નહીં? છે આપણે ઢોલ સંભળાય કણે. હા, કાન રાખો એટલે. શું કેવું ચિરાગભાઈ, તમે ઢોલ સાંભળેલો? હા, મેં સાંભળેલો ઢોલ નાનપણમાં હું આવતો ત્યારે. અત્યારે આવ્યા છીએ, હવે આપણે સાંભળે છે એક ભાઈબંધ જોઈએ. સંભળાય છે કે નહીં ઢોલ? હા ભાઈ, શું કેવું છે? સંભળાઈ ગયો ને? સંભળાનો ઢોલ. વાહ વાહ, તો રેડી. લો પકડો. હું તમે ને જાઓ બૂટ કાઢી. કાન રાખો અડાડીને. બસ એક ધ્યાનથી નજર રાખો. શું કે ભાઈ? સંભળાનો? સંભળાતું નહીં. કઈ બાજુ ખબર તમે? તો હોમાં એકને સંભળાય. હોમાં એકને જ સંભળાય. કઈ જગ્યાએ તમે કાન રાખો? ખાલી બતાવજો. અહીંયા રાખો. અહીંયા. અચ્છા. બધાને નહીં સંભળાતો.
મેં હવે ચિરાગને સંભળાય છે. અમુક ને સાંભળાય. અમુક ને શું કેવું ભાઈ? બોડે શું કેવું ચિરાગભાઈ? સાચું કહેવાનું હો? ચકલાનો જ આવે. હા ના અમુક ને જમરાય. કોક ને વાહ વાહ ભાઈ. ભૂમિબેન તમારે ઢોલ સાંભળવો છે? એમને નહીં હા ચાલુ છે બોલો બોલો. તો મિત્રો દાદાના દર્શન કરી લીધા છે અને બીજું એક નવું મંદિર બની રહ્યું છે ને આ પણ એક મંદિર છે. ધૂણો ચાલુ છે ચિરાગભાઈ? હા ચાલુ છે. પણ અહીંયા બધે ધૂણાના પણ દર્શન બધી આઈ રહી ને ના ના સારું એમ નહીં પૂરી નહીં ખાલી મિત્રો આ છે વીર વચરાજ દાદાનું મંદિર, જેના વીર વચરાજ દાદાનું મંદિર આપણે દર્શન કર્યા. મિત્રો હવે આપણે ગૌશાળા તરફ જઈશું. બહુ જ મોટી ગૌશાળા છે, તેમને ગાયો માટે જ બલિદાન લીધું. એવી ગૌશાળાની પણ આજે આપણે મુલાકાત લેશું. શું થયું હતું? દર્શન કરવા આવ્યો ને પ્રસાદ ભારીને હારે લીધો પ્રસાદ. તે અડધે જતા જતા વજન વધી ગયો ને જોયું કે આ તો પતરા હતા, પછી મૂકી ગયો પાછા આવી. અચ્છા પછી કગરી પડ્યો દાદાને. બરાબર. લાડવા હતા એમ ને? લાડવા પેલા લાડવા મોટા મોટા હતા. હા